માતા પિતા એમના 2 છોકરા અને 2 દીકરીઓ અત્યંત ગરીબીની પરિસ્થિતિ, નાનું ગામ, એ રોજ ફેક્ટરી કામ કરવા જાય છે. કઈ ફેક્ટરી ખબર છે? જે બેનો મેકઅપ નાખે ના, એમાં જે કેમિકલ નાખે ના, એ કેમિકલની ફેક્ટરીમાં એ બંને જાય છે, માતા અને પિતા. દીકરા 5 વર્ષના થયા. હવે મા બાપને લાગ્યું કે આપનો ખર્ચો 2 જણમાં નહીં નીકળે, એટલે દીકરાઓને તૈયાર કરો, એમને પણ કામમાં લઈ જાઓ. એટલી ગરીબી કે એક દિવસ કામમાં નહીં જાય તો તે દિવસે એ લોકોને જમવાનું ના મળે. રોજની પરિસ્થિતિ આ, અને દીકરાઓ સાથે દીકરીઓ પણ સાથે જાય. બધા જ કામ કરે છે, બધા જ એ દિવસે રોજ આવે રોજ જાય, રોજ આવે રોજ જાય. આવું કરતા કરતા 6 મહિના થયા. એક દિવસ એક ઘટના થઈ. એક દિવસ એક ઘટના થઈ જ્યારે નવું કન્ટેનર આવે ને કેમિકલનું, એમાં પોઈઝન વધારે હોય. એ તમે સૂંઘો ના તો બહુ તકલીફ થઈ જાય. એ 2 નાના છોકરાઓને ખબર નહીં હતી, અને એ નવા કન્ટેનર પાસે ગયા અને એ ઢક્કન ખોલી નાખ્યું. બંને ત્યાંના ત્યાં જ મરી ગયા. પોતાના પપ્પા રડે છે, મારા 2 દીકરા હવે મારી પાસે નથી, શું કરવાનું ખબર નથી, ગામથી નીકળી જઈએ, જશું ક્યાં, શું કામ કરશું? ફરીથી 7-8 દિવસ થયા, બધી ક્રિયા થઈ, ફરીથી કામમાં લાગ્યા. રોજ હવે કોણ જાય છે? માતા પિતા ને 2 દીકરીઓ જાય છે. રોજ કામમાં જાય છે, અને રોજ એ જ પ્રોબ્લેમ. કોઈક ના કોઈક કારણથી બીમાર થાય, ફરીથી સારા થાય, ફરી બીમાર થાય, ફરી સારા થાય. આમ કરીને 1 વર્ષ ગયો, અને બીજી ઘટના થઈ. આ વખતે આના કરતી મોટી ઘટના થઈ. એક દીકરીને એક અત્યંત ઉકાર આવી ગયો. માતા પિતાએ નક્કી કર્યું કે એમને ઘરમાં જ રાખીએ, આપણે જઈએ, કેમ કે એમને લઈ જશું તો બહુ જોખમી છે. એમના ઘરમાં રાખીએ અને આપણે જઈએ. અને એ 3 માતા પિતા અને એક દીકરી કામમાં ગયા છે. વચ્ચે જતા જતા નવું કન્ટેનર આવે ત્યારે રોડ બ્લોક હોય, બરાબર ના, રિબનથી. પણ ત્યાંના જંગલી જાનવરો આ રિબન કાપી નાખ્યા હતા, અને એ લોકોએ એ જ રસ્તામાં ગયા અને કન્ટેનરનું બટન દબી ગયું, એટલે આખું કન્ટેનરનું કન્ટેનર એ લોકો ઉપર આવી ગયું, અને 3 શું થઈ ગયા? હવે બચી કોણ છે? એક દીકરી રડે છે, મારા પાસે મારો આખું પરિવાર મારા હાથમાં નથી, મારા માતા નથી, મારા પિતા નથી, મારા બંને ભાઈ નથી, અને મારે એક બેન નથી. આપણે બધા કેટલા ખુશનસીબ છે. પણ એ દીકરીએ શું નક્કી કર્યું ખબર છે? એ ત્યાંથી ગઈ, બીજા ગામમાં ગઈ, વાસણ ઘસવાનું કામ ચાલુ કર્યું. કામ કરે અને એમને થોડી ભાવના થઈ કે મારે થોડું ભણવું છે, એટલે ભણવાનું ચાલુ કર્યું. થોડું ભણતા 2 વર્ષ 4 વર્ષ આમ જ વયા. દીકરી 13 વર્ષ 15 વર્ષની થઈ, પણ એક મનમાં હતું કે ક્યારે પણ ભણવાનું છોડવાનું. 17 વર્ષ થયા, 20 વર્ષ થયા. હમણાં રિસેન્ટમાં અમને એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું, તમે મેકઅપ કેમ નહીં કરતા? ત્યારે કીધું કે જે મેકઅપના કારણથી આખું મારી પરિવાર મારા હાથથી વહી ગયું, એ મેકઅપને તમે કહો છો કે હું મારા મૂળા ઉપર લગાવું? અને એ કોણ છે ખબર છે? એ દીકરી આજે આપના ભારતના રાષ્ટ્રપતિ છે. કોણ છે?
આ સ્ટોરી લેવાનું કારણ મારે એટલું જ છે, કઈ પરિસ્થિતિમાં એ હતી એ કાલમાં એક નાનકડા ગામ, આજે આપણા ભારતમાં કોઈ પણ મોટી હસ્તી જોઈ લેશો ને, બધા જ નાના ગામના છે. પીએમ મોદી કયા ગામના છે ભાઈ? હા, એટલે તમે આમ નહીં વિચારતા કે આપણા નાના ગામના છે એટલે આપણે કાંઈ વળે નહીં, આપણે કાંઈ કરી નહીં શકીએ. બીજું, એમને પાસે કઈ તાકાત હતી, એકલી હતી, છતાં આખું જીવન એમને ક્યાંથી ક્યાં સુધી પહોંચી ગઈ. એમને પાછળ એક જ કારણ છે, એમને દર સમયે, દર વખતે, દર ઘટનામાં એક જ કામ કર્યું છે, પોતાના મનના ઉપર બહુ કંટ્રોલ રાખ્યો છે, સારા વિચારનું સંશ્લેષણ કર્યું છે. તમે સક્સેસ જોઈએ છે તમારા જીવનમાં, તમને તમારું લક્ષ્ય હાસિલ કરવા માટે એક ચાવી મારે આજે આપવાની છે. આમ તો 1-1.5 કલાકનું આ સેશન હોય, અત્યાર સુધી આપણે 700 થી વધારે સેશન્સ કરેલા છે, પણ મારે તે પાસે 15-20 મિનિટનો સમય છે. મારે એટલું જ કહેવાનું છે, તમારા મનને સુધારો. આ જગત અને તમે પણ સુધરી જશો, તમારાથી આ જગત પણ સુધરી જશે. બધી જ બીમારી આ મનથી ચાલુ થાય છે. આજે તમે તણાવમાં જાઓ, ડિપ્રેશનમાં જાઓ, ગુસ્સો કરો છો, અહંકાર આવી જાય છે, ઓવર થિંકિંગ થઈ જાય છે, ઓવર કોન્ફિડન્સમાં જઈએ છે. આ બધી જ પ્રોબ્લેમ શાનાથી થાય? એક જ કારણ કે આપનું મન આપના કંટ્રોલમાં નથી. યોર બ્રેઇન ઇઝ નોટ ઇન યોર કંટ્રોલ. સમજ પડે છે બધાને? દ્રૌપદી મુર્મુએ એક જ કામ કર્યું એના જીવનમાં, સતત એને પોઝિટિવ વિચાર કર્યો છે. કોઈ પણ ઘટનામાં તમને એક જ યાદ રાખવાનું છે, શું? મારે સારું વિચાર કરવાનો, કોઈને પ્રતિ ખોટું વિચાર નહીં. ભલે એમને લોકો ધિક્કારતા હતા, એમને ઇસ્તેમાલ કરતા હતા, એમને પાસેથી કામ નીકળવાતા હતા, પણ એ ક્યારે પણ આમ નહીં વિચારી, ક્યારે પણ આમ નથી વિચાર્યું કે હું કામ શા માટે કરું. એટલે આ મનમાં રાખજો, આપણે હાઇટ્સ, જેનું વિઝન મોટું હોય ને, જેના લક્ષ્ય ક્લિયર હોય ને, જેના મનમાં હોય કે મારે આ દેશ માટે કંઈ કરવું છે, આ જગત માટે કંઈ કરવું છે, મારા રાજ્ય માટે કંઈ કરવું છે, મારા સમાજ માટે કંઈ કરવું છે, મારા ગામ માટે કંઈ કરવું છે, એ વ્યક્તિ ક્યારે પણ ખોટા વિચારમાં નહીં ફસે, એ ક્યારે દુઃખી નહીં થાય. તમે જે દિવસે નેગેટિવ વિચારશો ના, તે દિવસે તમે નક્કી કરી લેજો કે તમને તમારા જીવનમાં કોઈ લક્ષ્ય જ નથી. You don't have any type of aims in your life. આ લક્ષ્યને પકડી રાખજો. બીજી વસ્તુ, ક્યારે પણ ભણવાનું છોડતા નહીં. સમજ પડે છે બધાને? ક્યારે પણ ભણવાનું છોડતા નહીં, કેમ કે જ્યાં સુધી તમે તમારું એજ્યુકેશન હાથમાં નહીં હોય, આ ભારત દેશમાં તમે કાંઈ નહીં કરી શકો. અને ત્રીજું, મારે સ્કૂલને આ કહેવાનું છે, આ ક્લિયરલી સમજી લેજો કે તમને જે ગવર્મેન્ટ તરફથી જે સિલેબસ મળે, એમાંથી એ છોકરાઓના પર્સનલ લાઈફમાં કાંઈ નહીં વળે. ઇટ ઇઝ ઓનલી ફોર ધ સેક ઓફ ડિગ્રી. પણ એ લોકોના પર્સનાલિટી ડેવલપમેન્ટે આપ સંસ્થાએ શું કરી શકો, બીજા કોર્સથી એ લોકોના જીવન કેવી રીતે આગળ વધાવી શકો, જેના કારણથી એ લોકો એના પ્રેક્ટિકલ લાઈફમાં જ્યારે જાય, એના જીવનમાં ઉપયોગી થાય અને એ
એ જીવનથી આ જીવનમાં આમ જોયા જાય તો મારે બધાને પૂછવાનું છે, ડુ યુ નો હાઉ બ્યુટીફુલ ધીસ લાઈફ ઇઝ? આપણું જીવન કેટલી કિંમતી છે અને કેટલું ખૂબસૂરત છે, બધાને ખબર છે કે નહીં? એક એવી શક્તિ છે આપણી પાસે જે કોઈ પણ પ્રાણી પક્ષી પાસે નથી. વોટ ઇઝ ધેટ? હા બોલ. બીજું કઈ બોલો. બોલ. હા સુપર. આપણે પાસે શું છે? વિચાર કરવાની તાકાત છે. વી કેન થિંક. આપણે વિચાર કરી શકીએ કયો માર્ગ સાચો છે, કયો માર્ગ ખોટો છે. યા લગભગ 200-300 જણા છે. હું એટલા જણાને બહાર બેસાડીને એટલા કૂતરા અને ગધેડાને બેસાડી દઉં અને 1 કલાક એ લોકોને ધન આપવું, કઈ ખબર પડશે ભાઈ? હા વિચાર કરો કેટલી જબરદસ્ત ક્વોલિટી આપણી પાસે છે એઝ એ હ્યુમન બીંગ. હા કયો માર્ગ સાચો છે, કયો માર્ગ ખોટો છે, આ વિચાર કરવાની તાકાત કોની પાસે છે? મારે શું કરવાનું છે, શું નથી કરવાનું, શું ખાવાનું છે, શું નથી ખાવાનું, શું બોલવાનું છે, શું નથી બોલવાનું છે, શું પહેરવાનું છે, શું નથી પહેરવાનું છે, વોટ ઇઝ માય ફ્યુચર, મારું ભવિષ્ય શું છે, આ બધું વિચાર કરવાની તાકાત કોને પાસે છે? સમજી લેજો, યુ હેવ ધીસ બ્યુટીફુલ ક્વોલિટી ઇન યોર લાઈફ. તમારા જીવનમાં આ ગજબની એક ક્વોલિટી છે અને તમે આ ક્વોલિટીને યુઝ નહીં કરો અને તમારું જીવન આમ જ વહી જાય ટાઈમ પાસ અને ડિગ્રીમાં, તો સમજી લેજો તમારે અને કોઈ પણ પ્રાણી પક્ષીમાં ડિફરન્સ રહેશે. આ મળેલો જીવન ડોન્ટ લૂઝ ઇટ. એક નક્કી કરી લો કે આપને પાસે એક એમ સ્ટ્રોંગ એમ હોવું જોઈએ આપણા જીવનમાં કે મારે મારા દેશ માટે કંઈક કરવું છે, આ જગત માટે કંઈક કરવું છે, કંઈક આપણા ગામ માટે સારું કરવું છે, આ સમાજ માટે કંઈક સારું કરવું છે. આ જ્યાં સુધી નહીં આવે તમે સમજી લેજો કે આપણું જીવન અને એક ગધેડાનું જીવન એક જ છે. ક્લિયર થાય છે બધાને? ત્યાંથી અવાજ આવે છે, ત્યાંથી અવાજ નથી આવતો. સુખની વ્યાખ્યા શું છે? સુખની વ્યાખ્યા શું છે? What is the definition of happiness? તમે શું માનો છો? Eat, drink and marry? ખાઓ પીઓ અને મજા કરો, યા પછી ઓલા ચિંટુની જેમ 16 વર્ષનો ચિંટુ ઘરે બેસીને પેપર વાંચતો તો પપ્પા આવીને 2 કાના નીચે વગાડ્યા. વોટ યુ ડુઈંગ મેન? ચિંટુ ક્યાં કર રહા હે તું? હા શું કરે છે તું? ઘરે બેસીને ટાઈમ પાસ કરે છે, ના તો સ્કૂલ જાય છે, ના તો જોબ જાય છે, ના તો દુકાન આવે છે, ઘરે બેસીને ટાઈમ પાસ કરે છે. તું શું સમજ્યો છે જીવન એટલે શું તમારા હિસાબે? અને સુખની વ્યાખ્યા શું છે? એટલે ચિંટુ કે મારા હિસાબે સુખની વ્યાખ્યા એટલી છે, પપ્પા આ ભારત દેશમાં 2 પાર્ટી હોવું જોઈએ. પપ્પાનો દિમાગ ગયો, ફરી 2 કાના નીચે વગાડ્યા. અરે ચિંટુ સમજ, આખા સમાજમાં સૌથી અમીર આદમી હું. આવતીકાલે કોઈ આવીને મને પૂછશે કે તારો દીકરો આવીને ઘરે બેસીને ટાઈમ પાસ કરે, હું શું જવાબ આપીશ? મારી ઇજ્જતનો તો ધ્યાન રાખ. એટલે ચિંટુ ફરીથી ઊભો રહી કે પપ્પા મને આ બધું ખબર નથી, મને કેજરીવાલજી કોણ છે ખબર નથી, મોદીજી કોણ છે ખબર નથી, બધે એટલું જ ખબર છે સુખની વ્યાખ્યા અને જીવનની વ્યાખ્યા મારા હિસાબે કે આ ભારત દેશમાં ફક્ત 2 પાર્ટી હોવો જોઈએ. પપ્પાનો દિમાગ ફરીથી પૂરો ગયો અને ફરી 2 કાના નીચે વગાડ્યા. અરે તારા હાલમાં તને છોડું છું ચિંટુ. ત્યારથી તું 2 પાર્ટી કહે છે, તારી 2 પાર્ટી શું છે? જ્યારે એ ચિંટુ ઊભો રહીને કે પપ્પા મારા હિસાબે સુખની વ્યાખ્યા એટલી છે કે આ ભારત દેશમાં 2 પાર્ટી હોવું જોઈએ. એક છે શનિવારની રાતની પાર્ટી અને બીજી છે રવિવારની રાતની પાર્ટી. તમે પણ આજ માનો છો? સમજી લેજો સુખની વ્યાખ્યા, સમજી લેજો. whenever you guys are healthy from your mind, જ્યારે તમે તમારા મનથી સ્વસ્થ છો તમે સુખી છો, અને જ્યારે તમારા મનથી સ્વસ્થ નથી તમે દુઃખી થઈ જાઓ. હું આમ કહી દઉં કે આવતીકાલથી 6 મહિના સુધી એક્ઝામ પટ્યા પછી 6 મહિના સુધી તમારે સવારે 7 કલાકથી લઈને રાતના 9 કલાક સુધી રોજ સ્કૂલ રહેશે, રોજ ક્લાસ રહેશે અને ખાલી ભણવાનું રહેશે, તો શું કરશો? હા મહારાજજી આપનું પ્રવચન થઈ ગયું તો પધારો, બરાબર ના? અને એ જ કીધું હા
કે આ વખતે બધાને પાસ કરવામાં આવે છે તે સારા માર્ક્સમાં, કોઈ ભણવાનું જરૂર નથી. તો સમજ પડે છે ને? આ બે વસ્તુમાં ડિફરન્સ સમજ પડે છે. એક વસ્તુ તમને ગમી ગઈ અને બીજી વસ્તુ તમને ગમી નહીં. એટલે જે વસ્તુ તમને ગમી ત્યારે તમે મનથી સ્વસ્થ હતા એટલે તમે સુખી થઈ ગયા, અને જે વસ્તુ તમને ગમી નહીં એટલે ડાયજેસ્ટ નથી થયું એ તમે દુઃખ આપે છે. સમજ પડે છે? આ જીવનનો લક્ષ્ય આપણો આ જ હોવું જોઈએ કે મારું મન સ્વસ્થ રહેશે ના તો હું સુખી રહીશ. અને મારું મન સ્વસ્થ કરવા માટે એક જ ઉપાય છે, સારા વિચાર કરો. ક્લાસ ટીચર્સોને ખાસ મારે બધાને કહેવું છે, આ એક જ થેરેપી છે, તમે તમારા છોકરાઓને અને પોતાના લાઈફમાં તમે આગળ વધી શકશો. કેમ કે નેલ્સન મંડેલાની વાત આવે છે, 27 વર્ષ